हेलो गुड मॉर्निंग स्टूडेंट्स वेलकम टू योर मैथ्स क्लास। चलो मित्रों, तो लास्ट अपने विडियो लेक्चरनी अंदर स्वाध्याय 3.4 उकेल मेळववाना दाखलाओ कर्या हता अने तमने केटलाक पांचक दाखलाओ उकेल मेळववा माटे एक्स्ट्रा आप्या हता। आई होप बधाए छे व्यवस्थित कर्या हशे अने प्रयत्न कर्यो हशे। मित्रों, तो आज आपणे साइन सूत्रनी वात करवानी छे। मतलब के त्रिकोण माटेना ज सूत्र छे। साइन सूत्र और कोसाइन सूत्र बेय सूत्र त्रिकोण माटेना ज सूत्र छे। त्रिकोणमां एना जे खूणाओ छे, मतलब बाजुओना माप अने खूणाओना माप होय तो एना मददथी तमे खूणाना माप उपरथी बाजुना माप के बाजुना माप उपरथी खूणाओना माप मेळवी शकाता होय छे। एना माटे साइन सूत्रनी वात करवानी छे। पहेला आपणे जोई बे रीते तमे एने साबित करी शको। बे रीते आपणे जोई पहला समझी लई कई रीते थशे। ए बी अने सी आ आपणे अहींया एक त्रिकोण लीधो छे। लघुकोण, त्रिकोण, गुरुकोण, काटकोण गमे ते लई शको तमे। ओके, पण काटखूणो अहींया बनावવો પડશે। चालो अहींया आपणे एक वेध लई लई छे बी डी। खूणा ए नी सामेनी बाजुने ए, सी नी सामेनी बाजुने सी अने बी नी सामेनी बाजुने आपणे बी वडे दर्शावी दઈએ। ओके, तो हवे आनी अंदर आ खूणा ए अने आ खूणा सी माटे आपणे आ बे काटकोण त्रिकोण थई गया छे अने आ बे आपणे लघुकोण लीधा छे। तो खूणा ए माटे आ जे माप बीडी નું માપ છે એને આપણે h વડે દર્શાવી દઈએ। કોના વડે દર્શાવી દીધું મિત્રો? તો કે h વડે। કોઈ પણ h વડે હાઈટ છે, વેધ લીધો છે એટલે h વડે દર્શાવ્યા છે। બાકી કોઈ પણ અહીં તમે લઈ શકો। તો આપણે સાइन सूत्र જોઈએ છે એટલે sin a બરાબર શું થશે? તો કે sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ આ કાટકોણ ત્રિકોણની અંદર। ઓકે, તો આ કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ છે h અને કર્ણ છે c। તો h બરાબર શું થયું મિત્રો? તો કે c * sin a। જો સ્મોલ abc છે એ બાજુઓના માપ છે। જે પ્રમાણે ખૂણાઓ લ્યો એ પ્રમાણે એની સામેની બાજુ સ્મોલ લેવાની। ખૂણા a ની સામેની બાજુ સ્મોલ a, ખૂણા b ની સામેની બાજુ સ્મોલ b અને ખૂણા c ની સામેની બાજુ સ્મોલ c છે। આ વેધ bd લીધો છે ac ઉપર હોય એવો, એને આપણે h વડે દર્શાવ્યો છે। હવે કાટકોણ ત્રિકોણ bda અથવા તો adb ની અંદર ખૂણા a માટે sin લઈ તો sin a બરાબર સામેની બાજુ અને કર્ણ એટલે h/c। એમાંથી h ને કરતા બનાવું તો c sin a। પછી એ જ રીતે આ ત્રિકોણની અંદર વયા જાઓ તો એ ત્રિકોણની અંદર sin c। ઓકે, હવે 180 - c પણ લઈ શકાય, પણ હવે સદિશમાં હોય તો આપણે લેવું પડે, કારણ કે આમ આગળ છે એક જ બિંદુમાંથી ખૂણો બનતો હોય એટલે આ ખૂણાનો અંદરનો ખૂણો લેવો પડે, પૂરક કોણ મતલબ લેવો પડે। એટલે 180 - c પણ આપણે અહીં અત્યારે ખાલી c, કારણ કે એક sin 180 - c લેશું તો પણ એ sin c જ થશે, કારણ કે sin π - θ એ sin θ જ થાય। તો sin c બરાબર એની સામેની બાજુ અને એની પાસેની બાજુ। એની સામેની બાજુ છે h અને એની કર્ણ થશે a। તો આમાંથી h બરાબર a sin c આપણને મળ્યું છે। તો બેયમાં જોશો તો h આવે છે, તો આ બેયને આપણે કમ્પેર કરી દઈએ તો c sin a બરાબર a sin c। હવે આને છે એ साइन वाला पद है અને છેદમાં લઈ જાય તો c/sin c बराबर a/sin a। अथवा तो તમે એમ પણ કરી શકો કે sin a ના છેદમાં a આમ પણ લઈ શકો, sin a/a બરાબર sin c/c। ઓકે, આવો ગુણોત્તર પણ બનાવી શકો અને આવો ગુણોત્તર પણ બનાવી શકો। તમે ત્રિકોણ છે એ બદલાવી નાખવાનો, a b c લીધા એના બદલે અહીંયા a b c લઈ અને પછી એ જ રીતે અહીંયા તમે હજી a b અને c b c હોય એટલે તમે એના માટે અહીંયા b અને અહીંયા ખૂણો b લ્યો ને અહીંયા c લ્યો। a b c લેશો તો અહીંયા b હશે એટલે b/sin b બરાબર c/sin c મેળવી શકશો। તો આ અને આ બેયની અંદર તમે જોઈ શકો છો કે c sin c આના બરાબર જ a sin c/sin c બરાબર a/sin a છે અને અહીંયા b c/sin c બરાબર b/sin b છે। તો આ ત્રણેય છે એને તમે સરખાવી શકો। ઓકે, એટલે sin a/
સાઇન એ બરાબર બી બાય સાઇન બી બરાબર સી બાય સાઇન સી. ઓકે, આ રીતે તમે લઈ શકો. હવે આના બરાબર છે એ તમે ઘણી વખત છે એ ખાલી કે પણ ધારવામાં આવે અને ઘણી વખત છે એ આખું જો સૂત્ર પ્રમાણે કરો એનું પરિવૃત્ત લઈ તો એ પરિત્રિજ્યાના બમણા જેટલા થાય, મતલબ કે પરિવર્તુળના વ્યાસ જેટલું થતું હોય છે. આ ગુણોત્તરનું મૂલ્ય 2r. ઓકે, r છે એ પરિત્રિજ્યા હોય છે તો આ 2r જેટલું હોય છે. જૂની ટેક્સમાં તો 2r જ લેતા હતા, પણ આપણી નવી ટેક્સની અંદર પછી 2r ની એની અંદર જતા નથી. આ ત્રણેયનો ગુણોત્તર ઉલટો ગુણોત્તર પણ લઈ શકો, આને અંશમાં આને છેદમાં, પણ એકચ્યુઅલી જો 2r બરાબર જ લેવા હોય તો તમારે આ ગુણોત્તર જ લેવો પડે. a બાય સાઇન a બરાબર b બાય સાઇન b બરાબર c બાય સાઇન c. આ ગુણોત્તરમાં જ લેવા પડે. તો આપણે બરાબર કે વાળું સ્વરૂપ પણ ટેક્સમાં ઉપયોગ કરે છે એ પ્રમાણે લઈ શકો, અથવા તો બરાબર 2r લઈ અને આ ગુણોત્તર પણ લઈ શકો. ઓકે, જો 2r પ્રમાણે તમારે લેવું હોય તો હું કાટકોણ ત્રિકોણ માટે એને સાબિત કરું તો આ પ્રમાણે થાય. જો આ વર્તુળ છે, આ વર્તુળની અંદર આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ કાટકોણ ત્રિકોણ તો ABC કાટકોણ ત્રિકોણ છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો જ કાટખૂણો હોય એટલે આ BC છે એ કર્ણ થશે, જે વ્યાસ થશે. અહીંયા વર્તુળનું કેન્દ્ર O છે, આ વર્તુળની ત્રિજ્યા R છે. ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c, B ની સામેની બાજુ સ્મોલ b અને ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a થશે. ઓકે, તો આ કાટકોણ ત્રિકોણ બીજી રીતે સાબિત આપીએ છીએ. આ ટેક્સ્ટ બુકમાં આપી છે એ પ્રમાણે છે અને આ આપણે બીજી રીતે સાબિત કરીએ છીએ. તો આની અંદર આપણે જોઈએ આપણે તો ખૂણો A ની સામેની બાજુ છે એ સ્મોલ a છે તો BC કેટલું છે તો કે r વત્તા r એટલે 2r જેટલું છે. BC એટલે કેટલું તો કે a બરાબર 2r ઇન્ટુ 1 લખી શકો, કોઈ પણના ગુણાકારમાં એક તો લખી જ શકાય એટલે 2r ઇન્ટુ 1 લખી શકો. તો a બરાબર 2r. આપણે સાઇન સૂત્ર જોઈએ છીએ તો 1 માટે સાઇનનું π/2 આગળ મૂલ્ય 1 થાય એટલે 1 ની જગ્યાએ સાઇન π/2 લખી શકું. અને આ π/2 ખૂણો છે તો અહીંયા a બરાબર ખૂણો કેટલો છે તો કે અહીંયા π/2 ખૂણો જ છે તો આ a ઇઝ ઇક્વલ ટુ π/2 થયું કહેવાય. તો a બરાબર 2r સાઇન π/2 ની જગ્યાએ a લખી શકું. તો આ આપણને a બાય સાઇન a બરાબર 2r મળ્યા. અહીંથી એક વખત ખૂણો a કાટખૂણો લેશું એમાંથી a બાય સાઇન a બરાબર 2r મળશે. પછી ખૂણો બદલાઈ નાખશું આપણે, અહીંયા b ખૂણો કાટખૂણો લેશું એટલે BCA પછી CAB. એ રીતે તમે ત્રણેય વારાફરતી ખૂણા બદલતા જશો એટલે b બાય સાઇન b બરાબર 2r, c બાય સાઇન c બરાબર 2r તમને મળશે. ઓકે, તો આ પ્રમાણે મળશે તો આના બરાબર બધાય બરાબર થશે. આ b બાય સાઇન b બરાબર 2r અને c બાય સાઇન c બરાબર 2r. તો આ બધા બરાબર 2r થશે. આ પરિત્રિજ્યા છે. ઓકે, તો આ પરિત્રિજ્યાના બમણા એટલે પરિવૃત્તના વ્યાસ જેટલા થાય એટલે a બાય સાઇન a બરાબર b બાય સાઇન b બરાબર c બાય સાઇન c બરાબર 2r જેટલા થશે. ઓકે મિત્રો, તો આ થયું આપણું સાઇન સૂત્ર. તો લખીએ આપણે એને. આ સાબિતી આપણે ક્યાંય લખવાની નથી, ખાલી સમજવા માટે જ ઉપયોગમાં લેવાની છે. ચાલો મિત્રો, કોસની સાબિતી પણ આપણે પહેલાં જ જોઈ લઈએ, પછી આપણે બે સૂત્રો લખી નાખશું. કોસાઇન સૂત્ર. ચાલો, કોસાઇન સૂત્ર માટે આપણે ત્રિકોણ એક લઈ, એ પણ ત્રિકોણ માટે જ છે. ABC ત્રિકોણ લીધો છે. ABC ત્રિકોણની અંદર ખૂણા B માંથી AC પરના વેધ આપણે લંબનો લંબાટ d લઈ અને AD વેધ લીધો છે, એને h વડે દર્શાવશું. ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a, C ની સામેની બાજુ સ્મોલ c અને B ની સામેની બાજુ સ્મોલ b વડે દર્શાવ્યું. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે જઈએ. કાટકોણ ત્રિકોણ BDC માટે એની અંદર કર્ણનો વર્ગ એટલે કે BC² બરાબર BD² પ્લસ DC². ઓકે, ત્યાં પાયથાગોરસ લગાડ્યું આપણે. કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો લખ્યો છે બરાબર આ BD² એમનેમ રાખીએ. આ DC છે, હવે DC નું માપ તો છે નહીં આપણી પાસે, એટલે શું કરશું આપણે આ AC માંથી AD બાદ કરી નાખીએ. આપણે AC માઇનસ AD એનો હોલ સ્ક્વેર લખી નાખીએ. તો આ BD² પ્લસ આનો વર્ગ પ્રમાણે વિસ્તરણ કરું તો AC²
માઇનસ 2AC ઇન્ટુ એડી વત્તા એડી સ્ક્વેર. ઓકે, હવે આ બીડી સ્ક્વેર અને એડી સ્ક્વેર અહીંયા લઈ લઈએ આપણે, તો બીડી સ્ક્વેર વત્તા એડી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર માઇનસ 2AC ઇન્ટુ એડી. તો આ બીડી અને એડી, જો આ બીડી અને એડી આ કાટખૂણો બનાવતી બાજુઓ છે તો એના ઉપરથી આ બેના વર્ગોનો સરવાળો આના એબીના વર્ગ જેટલો થાય, એટલે આની જગ્યાએ આપણે એબી સ્ક્વેર લખી શકીએ. એબી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર માઇનસ 2AC. હજી આપણી પાસે એડીનું માપ નથી, તો એડી માટે હવે આપણે કોસનું સૂત્ર જોઈએ છે, એટલે કોસ તો અંદર દાખલ કરાવવો પડે. તો ખૂણા એ માટે આપણે એડી લઈ તો કોસ એ બરાબર, કોસ એટલે ખૂણા એ માટે આ કાટકોણ ત્રિકોણ બીડી એની અંદર અથવા એડીબી ની અંદર આ કાટકોણની અંદર પાસેની બાજુ અને કર્ણ, તો પાસેની બાજુ થશે એડી અને કર્ણ થશે એબી. તો એડી ની જગ્યાએ શું લખી શકીએ આપણે, તો કે એબી ઇન્ટુ કોસ એ લખી શકીએ આપણે. તો અહીંયા એડી છે એની જગ્યાએ એબી ઇન્ટુ કોસ એ લખી દીધા છે આપણે મિત્રો. ઓકે, હવે બસ આપણે આની અંદર ખાલી કિંમતો જ મૂકવાની રહી, બાજુના માપ જ બીસી સ્ક્વેર. બીસી એટલે બીસી એટલે સ્મોલ એ, તો અહીં ઉપર લખું છું સ્મોલ એ એટલે એ સ્ક્વેર. રેડી? પછી એબી, એબી એટલે સી સ્ક્વેર વત્તા એસી, એસી એટલે બી સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ એસી, એસી એટલે બી ઇન્ટુ એબી એટલે સી ઇન્ટુ કોસ એ. તો આ આપણું કોસાઇન સૂત્ર થયું, એમાંથી કોસ એ ને તમે કરતા બનાવી લો તો આ આખું પદ આ બાજુ લઈ લો, તો 2BC બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને આ એ આ બાજુ એટલે માઇનસ એ સ્ક્વેર. એક જ મિનિટ, 2BC કોસ એ બરાબર, ઉભા રહેજો, 2BC આ આખું પદ આ બાજુ એટલે 2BC ઇન્ટુ કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આ માઇનસ હતું એ આ બાજુ આવ્યું તો પ્લસ થયું, અને આ એ સ્ક્વેર છે એ પ્લસ છે આ બાજુ ગયા તો માઇનસ થયા છે મિત્રો. તો હવે આમાંથી કોસ એ ને કરતા બનાવો તો કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આ 2BC છે અને છેદમાં જવા દો તો બરાબર 2BC. તો આ આપણી સામે આવ્યું એ કોસાઇન સૂત્ર થયું, કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2BC. હવે જો આને યાદ રાખવું એકદમ સરળ છે, સાઇન સૂત્રો તો યાદ રહી જાય એવા છે, એ ના છેદમાં સાઇન એ બરાબર બી ના છેદમાં સાઇન બી અને બરાબર સી ના છેદમાં સાઇન સી ની મદદથી સરળતાથી તમે યાદ રાખી શકો. આની અંદર કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2BC છે. તો આ તો સ્મોલ એબીસી ત્રણેય બાજુના માપ છે અને આ કેપિટલ એ છે એ ખૂણો છે, કોસ સાથે છે એ ખૂણો છે. તો ખૂણો એ હશે તો ખૂણા એ ની સામેની બાજુનો વર્ગ બાદ થશે અને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો છેદમાં ઈ જ બે બાજુના વર્ગમૂળ ગુણ્યા 2. ઓકે, એટલે કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એ જ રીતે હું ડાયરેક્ટ જો કોસ બી માટે સૂત્ર લખું તો શું થવું જોઈએ, તો આ બી સિવાયની બે બાજુ ખૂણો બી છે તો બી નો વર્ગ બાદ થશે, તો બાકીની બે બાજુ શું વધી, તો કે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2AC સૂત્ર થવું જોઈએ એના માટે. આ આપણું કોસના બી ખૂણા માટેનું સૂત્ર થયું. એ જ રીતે તમે ખૂણા સી માટે પણ લખી શકો કે કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2AB. આ ખૂણા સી માટેનું ત્રીજું સૂત્ર થયું. તો આ મિત્રો આપણા કોસાઇન સૂત્રો થયા, એકદમ સહેલું છે. ઓકે, આ રીતે કાટકોણ ત્રિકોણની અંદર એટલે ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું જ છે સાબિતી સાથે. તો આ આપણે અત્યારે તમારે નોટબુકમાં નથી લખવાનું સાબિતી, આપણે માત્ર સૂત્રો છે જેનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાનો છે એટલો ભાગ જ આપણે લખશું. ઓકે, તો આ હું રફ કરી નાખું છું, પછી આપણે લખીએ સૂત્રો. ચાલો મિત્રો, હવે આપણા સૂત્રો છે એ આપણે લખી નાખીએ. હવે અહીંયા આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ જ પ્રમાણે લખીએ. ત્રિકોણ એબીસી માં AB બરાબર સી, BC બરાબર એ અને AC બરાબર બી હોય તો, ઓકે, અહીંયા ત્રિકોણ આપણે દોરી દઈએ. આ ત્રિકોણ
ABC છે, ખૂણા A ની સામેની બાજુ A, B ની સામેની બાજુ B અને C ની સામેની બાજુ C છે. તો sin A બાય A બરાબર sin B બાય B બરાબર sin C બાય C. આ સ્વરૂપમાં. હવે આના બરાબર તમે જો K ધારો તો આ સૂત્રો છે એ આપણે ઉપયોગમાં લેવાના થશે. એ આ પ્રમાણે થશે. sin A બાય A બરાબર K. તો sin A બરાબર છેદમાંથી A સામે વહી જાય એટલે AK, એટલે sin A બરાબર AK. પછી sin B બરાબર BK અને sin C બરાબર CK. આ પ્રમાણે. અથવા હજુ એને આપણે સ્મોલ ABC ને કરતા બનાવો તો A ને કરતા બનાવો તો આ છે એ છેદમાં જવા દો એટલે A સ્મોલ A બરાબર sin A બાય K. પછી સ્મોલ B બરાબર sin B બાય K અને C બરાબર sin C બાય K. આ સ્વરૂપમાં આપણે દાખલાઓની અંદર એનો ઉપયોગ કરવાનો થશે. તો કોસાઇન સૂત્રો પણ બાજુમાં લખી દઈએ આપણે. કોસાઇન સૂત્રો એ પણ ત્રિકોણ ABC માટેના જ છે. ABC ત્રિકોણ ABC માં ચાલો કોસાઇન સૂત્રો આપણે લખી લઈએ. જરા કાટું કરી દીધું છે. કોસાઇન સૂત્રો માં AB બરાબર સ્મોલ c, BC બરાબર સ્મોલ a અને AC બરાબર B હોય તો આપણા 3 કોસાઇન સૂત્રો થશે. કોસ A બરાબર ખૂણા A માટે લખશો એટલે એની બે ખૂણો A જે બે બાજુઓથી બને છે એ બે બાજુઓના વર્ગોનો સરવાળો અને એ ખૂણાની સામેની બાજુનો વર્ગ એમાંથી બાદ થશે એટલે B² પ્લસ C² માઇનસ A² અપોન જેનો બેનો સરવાળો થયો હોય 2BC. એટલે એક આપણું કોસાઇન સૂત્ર આ થયું. પછી કોસ B માટે લખીએ તો ખૂણા B માટે AC થી બને છે એટલે A² પ્લસ C² માઇનસ B² અપોન 2AC. આ કોસાઇન સૂત્ર માટે બીજું સૂત્ર થયું. અને ખૂણા C માટે લખીએ તો A² પ્લસ B² માઇનસ C² અપોન 2AB. આ ત્રીજું કોસાઇન સૂત્ર થયું. ખૂણા A માટે, ખૂણા B માટે અને ખૂણા C માટે, ત્રણેય માટે આપણે લખ્યા છે. આ આપણું સાઇન સૂત્ર, આ કોસાઇન સૂત્ર. હજી એક આપણે આની અંદર આવતા નથી પણ તમને જૂની ટેક્સ્ટમાં આવતા હતા એ ફરી પાછા લખાવી દઉં છું એટલે તમારા ધ્યાનમાં રહીએ. પ્રક્ષેપ સૂત્રો એને કહેવાય, પ્રોજેક્શન ફોર્મ્યુલા. પ્રક્ષેપ સૂત્રો પ્રોજેક્શન ફોર્મ્યુલા. એ પણ કાટકોણ ત્રિકોણ માટેના જ સૂત્રો છે. સ્મોલ a બરાબર B cos C પ્લસ C cos B. પછી એ જ રીતે બાજુ B માટે લખીએ તો B બરાબર C cos A પ્લસ A cos C. અને બાજુ C માટે લખીએ તો C બરાબર B cos A, C A B, ઓકે, C A cos B પ્લસ B cos A. આ ત્રણેય છે એ પ્રક્ષેપ સૂત્રો છે. ઓકે, આમાં બીજું સાબિતીમાં તમારે જોવું હોય તો આમાં બેમાં cos B અને cos C છે એની જગ્યાએ cos B અને cos C ના જે
કોસાઇન સૂત્રો છે એ બેની જગ્યાએ જમણી બાજુ લઈ અને ડાબી બાજુ આવી જશે. એમાં આ બે સૂત્રો આ બેની જગ્યાએ મૂકી અને સાદુરૂપ આપશો એટલે તમને બરાબર એ આપી દેશે. એ જ રીતે મતલબ અહીંયા એ બરાબર બી કોસ સી અને સી કોસ બી થાય છે. સ્મોલ એ બી સી છે એ બાજુના માપ દર્શાવે છે અને કેપિટલ એ બી સી છે એ ખૂણાના માપ છે. ઓકે, એ પણ ત્રિકોણ માટેના જ છે. ઓકે, એટલે આ ત્રણ પ્રક્ષેપ સૂત્રો છે. ઓકે, પણ એ ત્રણેયમાં છે એ ચક્રીય ક્રમ હોય છે એટલે યાદ રાખવા એકદમ સહેલા પડશે. એ ત્રણેયમાં વચ્ચે પ્લસ જ આવશે. એ બરાબર લખો તો એ બી સી, પછી આ બીજું પદ યાદ ન રાખવું પડે, એ ઉલટું જ ખાલી કરવાનું હોય છે. અહીંયા બી કોસ સી છે તો આ બે બદલાવી નાખવાના, સી અહીંયા અને બી ખૂણો થઈ જશે. એમ અહીંયા બી બરાબર સી કોસ એ તો એ કોસ સી અને એ બી તો બી એ થઈ જશે. અને ક્રમ ચક્રીયમાં રહેશે, એ પછી બી પછી સી પછી બી સી એ અને સી એ બી. ઓકે, એટલે ચક્રીય ક્રમમાં જ રહેશે. એ પછી બી પછી સી પછી બી સી એ અને સી એ બી, એ બી સી પછી બી સી એ અને સી એ બી, ચક્રીય ક્રમ એ રીતે રહેશે. ઓકે, એટલે ડાબી બાજુ એ બાજુ છે, જમણી બાજુ એ બાજુ અને એના ગુણાંકમાં કોસનું મૂલ્ય આવે છે. તો આ પ્રક્ષેપ સૂત્રો છે એ વધારાના સૂત્રો તરીકે તમને લખાવ્યા છે. ઓકે, તો આ સાઇન સૂત્ર, કોસાઇન સૂત્ર અને પ્રક્ષેપ સૂત્ર ત્રણેય સૂત્રો મિત્રો નોંધી લ્યો, પછી આગળ આપણે દાખલાઓમાં વાત કરીએ. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 25 ની અંદર આ જે સૂત્રો આપણે ત્રણેય લખ્યા છે, સાઇન સૂત્ર, કોસાઇન સૂત્ર અને પ્રક્ષેપ સૂત્રો, આ ત્રણેય સૂત્રો છે એ મિત્રો 3 વખત છે એ લખી અને તમારે પાકા કરી લેવાના છે. ઓકે, 3 વખત લખજો મિત્રો. વધારે ઈચ્છા થઈ જાય તો 5 વખત લખવાની પણ છૂટ જ છે, કોઈ મનાઈ છે નહીં. પણ ઓલા આગળના સૂત્રો તો લખતા જ રહેજો મિત્રો. આ સૂત્રો છે એ આપણે બહુ એટલા બધા ઉપયોગમાં નહીં આવે, આની અંદર જ ઉપયોગમાં આવશે. પણ 12મામાં પણ આ સૂત્રો સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રનો વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ ઉપયોગ આવતો હોય છે, એટલે યાદ તો રાખવાના જ થશે તમારે. હવે અહીંયા ત્રિકોણ એબીસીમાં સાબિત કરો કે tan b - c/2 બરાબર b - c upon b + c into cot a/2. એ જ રીતે CA અને AB માટે 3 પરિણામો છે. હવે 3 આપણે સાબિત નહીં કરવાના થાય, એક પરિણામ સાબિત કરીને બાકીના બે તે જ રીતે સાબિત કરી શકાય એવી જ રીતે આપણે લખવાનું રહેશે. આ ત્રણેય સૂત્રો છે એને નેપિયરના સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે, નેપિયરની સમતાના સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો એમાંથી આપણે આ પહેલું છે એ સાબિત કરીએ. તો હવે આમાંથી આવું સીધું તો નહીં મળે, પણ અહીંયા BC માટે B અને C બાજુ માટે આપણે પાસે સાઇન સૂત્ર છે એનો ઉપયોગ કરશું આપણે. સાઇન સૂત્ર પરથી સાઇન સૂત્ર શું આપણે લીધું છે તો કે સાઇન A/A બરાબર સાઇન B/B બરાબર સાઇન C/C બરાબર K ધારો. તો આની અંદર સ્મોલ ABC બરાબર તમે શું લઈ શકો તો કે A બરાબર A સામે લઈ લ્યો અને K અહીંયા લઈ આવો. તો A બરાબર સાઇન A/K, B બરાબર સાઇન B/K અને C બરાબર સાઇન C/K લઈ શકીએ. હવે આપણે આ પદ આખું સાબિત કરવું છે, એમાંથી આટલો ભાગ લેશું આપણે. ઓકે, હવે B - C upon B + C બરાબર B અને C ની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરશું. તો B ની જગ્યાએ સાઇન B/K માઇનસ સાઇન C/K ના છેદમાં સાઇન B/K પ્લસ સાઇન C/K બરાબર. હવે છેદ તો બધાયનો સરખો જ છે, કે એટલે કે બે અંશ છેદમાંથી બેયનો લસા લઈ અને કેન્સલ કરી નાખીએ તો સાઇન B માઇનસ સાઇન C ના છેદમાં સાઇન B પ્લસ સાઇન C વધશે. તો હવે અહીંયા આપણે સૂત્ર લગાડી શકીએ એમ છે, ઉપર સાઇન માઇનસ સાઇન અને છેદમાં છે સાઇન પ્લસ સાઇનનું સૂત્ર લગાડીએ. તો ડાબી બાજુ આપણી પાસે ચાલ્યા આવે છે B પ્લસ C B માઇનસ C અપોન B પ્લસ C બરાબર. અહીંયા આપણે સૂત્ર લગાડશું સાઇન માઇનસ સાઇન 2 cos સાઇન એટલે 2 cos
b પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 અને એના છેદમાં સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન કોસ એટલે 2 સાઇન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. તો મિત્રો અહીંયા આ 2 છે એ કેન્સલ થઈ જશે. આ ખૂણો સરખો છે કોસ અપોન સાઇન એટલે કોટ થઈ જશે. આ થયું કોટ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ આ સાઇન અપોન કોસ એટલે ટેન બી માઇનસ સી બાય 2 બરાબર. હવે આ બધું જે ત્રિકોણ માટે છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે જાણીએ છીએ 180 થાય. 180 એટલે કે પાઈ. a પ્લસ બી પ્લસ સી નો સરવાળો પાઈ જેટલો થાય. તો બી પ્લસ સી ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો કે પાઈ માઇનસ એ બાય 2 ઇન્ટુ 10 બી માઇનસ સી બાય 2. અહીંયા આપણે કારણમાં લખી દઈએ કે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હોય તો આપણે બી પ્લસ સીની જગ્યાએ પાઈ માઇનસ એ લખી શકીએ. એ સામે લઈ ગયા એટલે પાઈ માઇનસ એ. હવે બે વડે ભાગી નાખીએ તો આ થશે કોટ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 ઇન્ટુ 10 બી માઇનસ સી બાય 2. કોટ પાઈ બાય 2 માઇનસ આને તમે થીટા સમજો તો કોટ પાઈ બાય 2 માઇનસ થીટા વિધેય બદલાઈ જશે. ચરણ પહેલું છે એટલે કોટનું વિધેય બદલાઈને 10 અને ધન છે પહેલા ચરણમાં એટલે 10 a બાય 2 ઇન્ટુ 10 બી માઇનસ સી બાય 2. આ બાજુ છે બી માઇનસ સી અપોન બી પ્લસ સી. હવે આપણે જોઈએ છીએ 10 બી માઇનસ સી બાય 2 બરાબર સામે કોટ જોઈએ છીએ એટલે આને છે એ એકના છેદમાં કરી દઈએ આપણે બી માઇનસ સી અપોન બી પ્લસ સી બરાબર એકના છેદમાં કોટ એ બાય 2 ઇન્ટુ 10 બી માઇનસ સી બાય 2. હવે આને આપણે અહીં ગુણી દઈએ અને આ છે ડાબી બાજુએ લખી દઉં એટલે 10 બી માઇનસ સી બાય 2 બરાબર બી માઇનસ સી અપોન બી પ્લસ સી ઇન્ટુ કોટ એ બાય 2. તો આ આપણું પહેલું પરિણામ આપણે સાબિત કર્યું. એ જ રીતે તમે જ્યારે આનો ઉપયોગ કરશો ત્યારે સી માઇનસ એ વાળો ગુણોત્તર લેવાનો આનો ઉપયોગ કરીએ. પણ આખું બધું કરવાનું નથી, આ એક જ ગણવાનું છે. લખવાનું કે તે જ રીતે બાકીના પરિણામો પણ મેળવી શકાય. આ પરિણામો નેપિયરના સૂત્રો તરીકે ઓળખાય છે. આ નેપિયરના સૂત્રો તરીકે ઓળખાય છે. તો મિત્રો આપણે આ પહેલું એક સાબિત કર્યું છે. આ બે છે કરવાના નથી. આ જ રીતે થાય સાબિત કરીએ તો પણ ઓકે. ખાલી ખૂણાઓ છે અને બાજુઓ એ બદલાશે, બાકી મેથડ આખી છે આવી જ રીતે થશે. ઓકે, તો નોંધી લ્યો આ 25મું ઉદાહરણ, પછી કરીએ એના પછીનું 26મું. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 26 ઉપર કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે a sin b માઇનસ c પ્લસ b sin c માઇનસ a પ્લસ c sin a માઇનસ b બરાબર 0 સાબિત કરવાનું છે આપણે. તો આ રીતે ત્રણ પદનો સરવાળો શૂન્ય જ્યારે સાબિત કરવાનો હોય ત્યારે તમારે એક એક પદનું સાદુરૂપ, ત્રણેયનું સાદુરૂપ પણ ભેગું આપી શકાય, પણ દાખલો છે એ ખૂબ જ પહોળો થઈ જશે પછી. ઓકે, તો એના માટે મિત્રો આપણે એક એક પદનું સાદુરૂપ એટલે એકનું સાદુરૂપ આપી દેશો, પછી તે જ રીતે કરી અને બાકીના બે પદ માટે લખી દેવાનું, પછી ત્રણેયનો સરવાળો કરીને બરાબર 0 આપણે સાબિત કરવાનું. આવા દાખલા હોય ત્યારે ઓકે, ત્રણ પદ આ રીતે આપ્યા હોય બરાબર 0 સાબિત કરવાનું હોય ત્યારે આવું કરવાનું થશે. આપણે એનું પહેલું પદ લઈ લઈએ કે a sin b માઇનસ c બરાબર, અને અંદર આપણે સાઇન આલ્ફા માઇનસ બીટા પ્રમાણે સાકો કોસા sin b into cos c minus cos b into sin c. ઓકે બરાબર, a into હવે અહીંયા સાઇન અને કોસ છે તો સાઇન સૂત્ર છે આપણી પાસે અને કોસાઇન સૂત્ર છે, બેયનો ઉપયોગ કરીએ. સાઇન b ની જગ્યાએ આપણે શું લખી શકશું તો કે અહીંયા આપણે b
કે લખી શકશું ઇન્ટુ કોસ સીની જગ્યાએ આપણે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab લખી શકશું માઇનસ કોસ બીની જગ્યાએ આપણે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac ઇન્ટુ સાઇન સીની જગ્યાએ સી કે લખી શકશું. ઓકે, અહીંયા આપણે સાઇન સૂત્રો અને કોસાઇન સૂત્રો પરથી સાઇન સૂત્રો અને કોસાઇન સૂત્રો પરથી આપણે લખ્યું છે. તો હવે આ બી કેન્સલ થઈ જશે, અહીંયા સી કેન્સલ થઈ જશે, બેના છેદમાં 2a છે એટલે k બાય 2a અને અહીંયા પણ k બાય 2a બાર કોમન કાઢી લેશું એટલે a ઇન્ટુ k બાય 2a કાઉન્સમાં વધશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, પછી આ માઇનસ એપ્લાય કરી દઉં તો માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર. તો આ એ કેન્સલ, હવે અહીંયા કેન્સલ થશે પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ઓકે, હવે કંઈ કેન્સલ થશે નહીં. તો કે બાય 2 ઇન્ટુ 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર બે પાછા કોમન કાઢી લ્યો એટલે કે બાય 2 ઇન્ટુ 2 બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર 2 કેન્સલ એટલે કે ઇન્ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર મળ્યું છે આપણને. ઓકે, આ કોના બરાબર મળ્યું તો કે એ સાઇન બી માઇનસ સી બરાબર. આને એક નંબર આપી દઈ તથા તે જ રીતે બી સાઇન સી માઇનસ એ બરાબર કે ઇન્ટુ, જો અહીંયા બી સી છે તો અહીં જોઈ લેવાનું કે કે ઇન્ટુ શું આવ્યું છે તો કે બી સી છે તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, તો સી એ છે તો સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર થશે. આને નંબર 2 આપો અને સી સાઇન એ માઇનસ બી એનું ત્રીજું સ્ટેપ છે. ઓકે, તો એના બરાબર કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે, એને નંબર 3 આપો. હવે આ 1 2 અને 3નો સરવાળો કરીએ આપણે. પરિણામ 1 2 અને 3નો સરવાળો લેતા પરિણામ 1 વત્તા 2 વત્તા 3 લેતા એ સાઇન બી માઇનસ સી પ્લસ બી સાઇન સી માઇનસ એ પ્લસ સી સાઇન એ માઇનસ બી બરાબર. હવે આ બધાનો ડાબી બાજુનો સરવાળો કરી દીધો, જમણી બાજુમાં બધામાં કે કોમન છે એટલે કે બાર રાખીએ અને કાઉન્સમાં આ ત્રણેયનો સરવાળો થશે એટલે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ કે ઇન્ટુ આ બધાય તો કેન્સલ થઈ જશે, પ્લસ માઇનસ છે એટલે બધા પદ કેન્સલ થઈ જશે એટલે કે ઇન્ટુ 0 બરાબર 0. તો આ રીતે આપણા સાઇન અને કોસાઇન સૂત્રોની મદદથી આખું આપણે લઈ આવ્યા છીએ મિત્રો. તો અહીંયા સુધી રાખીએ મિત્રો, નેક્સ્ટ પીરિયડની અંદર ફરી પાછા મળશું. આવજો મિત્રો, ગુડ બાય. 25 દાખલા સુધી આ ઉદાહરણ નંબર 26 સુધી કમ્પ્લીટ કરી નાખજો મિત્રો. ઓકે, સૂત્રો પાકા કરીને કમ્પ્લીટ રાખજો મિત્રો. આવજો મિત્રો.